શરૂઆતમાં પ્રકાશ હતો, પણ એ એક બંધાયેલો અશાંત પ્રકાશ હતો. બિગ બેંગ પછીના પ્રથમ 3,80,000 વર્ષ સુધી બ્રહ્માંડ એક તેજસ્વી અપ્રવેશ્ય પ્લાઝમાના તોફાનમાં હતું. એટલું ગરમ હતું કે પરમાણુઓ બની શકતા નહોતા. પ્રકાશ મુસાફરી કરી શકતો હતો. એ સતત એક ઘન ધુમ્મસમાં વિખેરાતો રહ્યો, જ્યાં મુક્તપણે ફરતા ઇલેક્ટ્રોન હતા. પણ બ્રહ્માંડ વિસ્તરી રહ્યું હતું, અને જેમ જેમ એ વિસ્તર્યું તેમ તેમ એ ઠંડુ પડતું ગયું. જ્યારે બ્રહ્માંડનું તાપમાન લગભગ 3000 કેલ્વિન સુધી ઘટી ગયું, ત્યારે એક મૂળભૂત પરિવર્તન આવ્યું, પુનઃમિલનનો યુગ. ઠંડકને કારણે પ્રોટોનોએ એ મુક્ત ઇલેક્ટ્રોનને પકડી લીધા અને સૌથી પહેલા પરમાણુઓ રચાયા. ધુમ્મસ તરત જ દૂર થઈ ગયો. એ અશાંત પ્લાઝમામાંથી આવેલો પ્રકાશ આખરે બ્રહ્માંડમાં મુસાફરી કરવા માટે મુક્ત થયો. એ જ ઝલક છે જેને આપણે આજે કોસ્મિક માઇક્રોવેવ પૃષ્ઠભૂમિ તરીકે શોધી શકીએ છીએ. પણ ધુમ્મસ દૂર થતાં જ એક ભયાનક હકીકત સામે આવી. બિગ બેંગની તેજસ્વી ચિંગારીઓ ઓલસું થઈ ગઈ હતી અને પ્રકાશ બુઝાઈ ગયો હતો. આપનું સ્વાગત છે કોસ્મિક ડાર્ક એજના. આ એક સંપૂર્ણ ગાઢ અંધકારનો યુગ હતો. જો માનવ આંખો ત્યાં હોત તો તેમને કંઈ જ દેખાત નહોત. છતાં પણ બ્રહ્માંડ ખાલી નહોતું. તે આજની તુલનાએ વધારે ભારે હતું અને સંપૂર્ણપણે ઠંડા વિશાળ તટસ્થ વાયુના દરિયામાં ઘરકામ હતું. આ પ્રાચીન મહાસાગર લગભગ 75% હાઇડ્રોજન અને 25% હિલિયમથી બનેલો હતો. અહીં શ્વાસ લેવા માટે ઓક્સિજન નહોતું, જીવન બનાવવા માટે કાર્બન નહોતું અને ગ્રહો બનાવવા માટે લોહી પણ નહોતું. તમારા શરીરનું દરેક તત્વ, તમારા પગ નીચેની ધરતી અને તમે આજે જોતા સ્ક્રીન, આમાંથી કંઈ જ અસ્તિત્વમાં નહોતું. આ બધા ભારે તત્વો માત્ર તારાઓની ન્યુક્લિયર ભઠ્ઠીઓમાં જ બને છે. અને આ યુગમાં એક પણ તારો હજુ સુધી જન્મ્યો નહોતો. આ એક અસ્પષ્ટ સૂપ છે જેમાં ન્યુટ્રલ હાઇડ્રોજન શાંતિથી એક ક્ષીણ અદૃશ્ય તરંગદૈર્ઘ્ય ઉત્સર્જિત કરે છે, જેને ખગોળશાસ્ત્રીઓ 21 સેન્ટીમીટર લાઇન તરીકે ઓળખે છે. લાખો વર્ષો સુધી બ્રહ્માંડ માત્ર આ ઠંડો વિસ્તરતો ધુમ્મ જ છે, મૌન ભયનો એક યુગ. પણ આ અંધકારના પડછાયા નીચે એક અદૃશ્ય રચયિતા કાર્યરત હતો. જ્યારે ડાર્ક એનર્જી શાંતિથી બ્રહ્માંડના તાણને બહાર ખેંચી રહી હતી, ત્યારે એક જુદી, વધુ સ્થાનિક શક્તિ પદાર્થને એકત્રિત કરી રહી હતી, ડાર્ક મેટર. ડાર્ક મેટર પ્રકાશ સાથે ક્રિયા કરતી નથી. તે આપણને સંપૂર્ણપણે અદૃશ્ય છે, છતાં તેમાં દ્રવ્યમાન છે અને તેથી તેમાં ગુરુત્વાકર્ષણ છે. ડાર્ક એજીસ દરમિયાન ડાર્ક મેટરે સમગ્ર બ્રહ્માંડમાં એક વિશાળ આંતરિક ઢાંચો રચ્યો, એક આધારભૂત માળખું જેને આપણે કોસ્મિક વેબ કહીએ છીએ. જ્યાં આ અદૃશ્ય ડાર્ક મેટરના તંતુઓ એકબીજાને મળ્યા, ત્યાં તેમની સંયુક્ત ગુરુત્વાકર્ષણ શક્તિએ વિશાળ ફાંસો, પ્રાચીન હેલો બનાવ્યા. ધીરે ધીરે અનિવાર્ય રીતે આ ડાર્ક મેટરના ગાંઠોની પ્રચંડ ગુરુત્વાકર્ષણ શક્તિ આસપાસના હાઇડ્રોજનના ધુમ્મસને અંદર ખેંચવા લાગી. બ્રહ્માંડ શ્વાસ લઈ રહ્યું હતું. ટ્રિલિયન પર ટ્રિલિયન ટન વાયુ આ સંકેન્દ્રિત ખિસ્સાઓમાં ખેંચાઈ રહ્યા હતા, કચડી રહ્યા હતા, વળી રહ્યા હતા અને અંધકારમાં ગરમ થઈ રહ્યા હતા. ફાંસો તૈયાર થઈ ગયો હતો. ડાર્ક મેટરે આ અગ્નિકુળ તૈયાર કર્યું હતું. બિગ બેંગ પછી 150મી 200 મિલિયન વર્ષ વચ્ચે દબાણ તૂટવાની હદે પહોંચી ગયું. સૌથી ઘનિષ્ઠ ડાર્ક મેટર હેલોના હૃદયમાં હાઇડ્રોજન વાયુ એટલી અકલ્પનીય શક્તિથી દબાઈ ગયો કે પરમાણુઓ એકબીજામાં ભળી ગયા. ન્યુક્લિયર ફ્યુઝન પ્રગટ્યું અને પછી પ્રકાશ થયો. આ પોપ્યુલેશન 3 તારાઓનો જન્મ હતો. આ તારાઓ આપણા આધુનિક આકાશમાં દેખાતા કોઈ પણ તારાથી અલગ હતા. માત્ર હાઇડ્રોજન અને હિલિયમથી બનેલા એ તારાઓ સંપૂર્ણ દાનવો હતા, અમારા સૂર્ય કરતાં 100 ગણા વધારે વજનદાર. એ તીવ્ર નીલાંગરા, અદ્ભુત રીતે હિંસક અને આંખ ચમકાવી નાખે એટલા તેજસ્વી સળગતા હતા.
તેમના તીવ્ર અલ્ટ્રાવાયોલેટ કિરણોએ બાકી રહેલા હાઇડ્રોજનના ધૂંધને ચીરી નાખ્યો, ઇલેક્ટ્રોનને ફરીથી પ્રોટોનથી અલગ કરી દીધા અને અંધકારને તોડી નાખ્યો. આ હિંસક જાગૃતિને રિયોનાઇઝેશન યુગ તરીકે ઓળખવામાં આવે છે. મૌનનો યુગ ન્યુક્લિયર અગ્નિના ગર્જનાથી તૂટી પડ્યો. વિશાળ પોપ્યુલેશન, 3 તારાઓનું જીવન અદ્ભુત રીતે ટૂંકું હતું અને તેઓ ભવ્ય સુપરનોવા વિસ્ફોટમાં ફાટી પડ્યા. પણ તેમના હિંસક મૃત્યુમાં તેમણે બ્રહ્માંડમાં સૌપ્રથમ ભારે તત્વો વાવ્યા. કાર્બન, ઓક્સિજન, આયન, ધૂળ, ગ્રહો અને આપણા માટેના બાંધકામના પાયા. ગુરુત્વાકર્ષણે ખાલીપાને જીત્યું હતું. કોસ્મિક ડાર્ક એજીસ આખરે પૂરી થઈ ગઈ હતી. બ્રહ્માંડે પોતાની આંખો ખોલી હતી. કોસ્મિક ડોનની શરૂઆત થઈ હતી.